લેટર આપણા હાથમાં આવી ગયો છે જેણે મોકલો છે લેટર દીનાભાઈ મેડમ. તો એ બદલ માફી માંગીએ છીએ અમે. તને મોકલો જ લવ લેટર હોય. પ્લીઝ હવે આ વિડિયો જોજો. ભારત માતા કી જય. એ વગર એ તું તો ટસકે પોણી જઈ દિનાર ધમકે તો લો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. અહીંયા આવી ગયા છે પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? બસ જો આજ છેલ્લો દિવસ, ઓકે. પાછળનું પ્લેટફોર્મ બને. અને મમ્મી આવી ગઈ છે ઘરે. ક્યાં ગઈ મમ્મી? અહીં રહી. મમ્મી બનીને આવી ગઈ સુરતથી. સુરતથી આવી ગઈ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજા આવી સુરત? તાર બેન ને તાર ભાઈ મળીને બધાને દિરાવીને મળી. બધાય મેળા એક ફૂલ ફેમિલી મળી ગયું. કાલના વિડીયોમાં છે બધું. બે બેનો, બે ભાઈઓ બીજા નો મળ્યા, કાકા ને દીકરા, હા. દાદા, દીરાવી. અને દિરાવે કંઈક મોકલું છે. દિરાવે કંઈક મોકલું છે, બરાબર? ઈ તને મોકલો જ લવ લેટર હોય. લવ લેટર છે? ઈ એમ કહેતી હતી શકુ માસીને કે પેલાના જમાનામાં લવ લેટર લખતા. હા. શકુ માસીને કે તમે કેવી રીતે લખતા? શકુ માસી કે અમે અમારે જ ફોન આવતા, મારી બેનને ને લેટર આવતા એમ. હા. તો ખોલ્યો નથી ને? મેં નથી ખોલ્યો, મને કસમ દીધી એટલે થોડી ખોલું. ચાલો તો જોઈ લઈએ આપણે. મારે ખોલીને મને ઇંગ્લિશ કાંઈ વાંચતા એટલું બધું આવડે નહીં. મારું વોલેટ મેં તને આપ્યું ક્યાં મૂક્યું? હા. ચલો તો આપણે ઓપન કરીને જોઈ લઈએ કે શું છે. બોલો હર્ષલભાઈ, બોલો. ઓ સાહેબ, બોલો ને. બોલો તો મને. કાંઈ મેં કીધું મેમરી કાર્ડ વગર કેમ તારે? ઓકે, ના ના મેમરી કાર્ડ છે અંદર. હર્ષલભાઈ બેસી ગયા છે એના કામમાં. ચાલો આપણે ઓપન કરી લઈએ. ગુડ મોર્નિંગ વ્યુઅર્સ ને. તો પાછળનું ફાઇનલ કામ બાકી છે એટલું. તો પથ્થર કટિંગ થાય છે. આ એક પાછળ એક મિની રસોડું સર્વિસ ટેબલ બને છે અમારું, જોઈ લો. અને આ અમારું અહીંયા બધી ગયું નવું બાથરૂમ. ચલો તો લેટર આપણા હાથમાં આવી ગયો છે જેણે મોકલો છે લેટર દીનાભાઈ મેડમ. ઓકે, તો આપણે ચલો રીડ કરીએ. કંઈ કેવું છે પહેલાં કે શું લખ્યું છે અંદર? ના ના કેવું હતું લેટર જ ના લખ્યું હતું. ઓકે, તો દીનાભાઈ છે ને જે જૂની સિસ્ટમ હતી લેટરવાળી, ત્યારે ફોન કાંઈ નહોતું, તો એ સિસ્ટમને ફરી રિપીટ કરી છે લેટર મોકલીને મમ્મીના હાથે. મમ્મીને મોકલ્યો છે. મમ્મીએ કસમ ખોડાવી હતી કે કોઈ તમે ના વાંચતા ને કોઈ આપતા બી નહીં દીપ સિવાય. તો મમ્મીએ ફોલો પણ કર્યું છે. અને મમ્મીએ હમણાં મેં પૂછ્યું હતું કે કોઈ આપ્યું કે ના કસમ આપી દીધા એટલે કોઈ જ નહીં. તો ચાલો આપણે ઓપન કરીએ. અને ઘણાની કમેન્ટ એવી હતી કે તમે રીડ કરજો વિડીયોમાં. તો જોઉં છું લેટરમાં શું લખ્યું છે. જો એવું કંઈ હશે તો હું રીડ કરીશ. ઓબ્વિયસલી નહીં હોય તો પછી એ રીડ નહીં થાય. પણ શું છે એ તમને ઇન ધી શોર્ટ કહી દઈશ. બરાબર? બરાબર? ઓકે, ચાલો તો રીડ કરીએ. આપણે ઓપન કરીએ. તમને થોડો સાઈડમાં મૂકી દઈએ. ઓકે, આ તો કાંઈ લખ્યું જ નહીં, એમાં બ્લેન્ક છે. એ પહેલો વર્ડ તો છે ને બ્રુને ને ખબર હશે. અમે લોકો ડિસ્કસ કરતા હતા કે શું આવે પહેલો વર્ડ એમ. હા. હવે એવું છે કે છે ને વિડીયોમાં રીડ થાય એવું નથી. ખાલી એક વસ્તુ બોલું કે લખ્યું છે આઈ લવ યુ ઓલવેઝ એન્ડ ફોર એવર. બહુ બધું. પછી અઘરું લખ્યું છે. ફિનિશ. હવે ઘણા કમેન્ટ હતી કે લેટર તમે રીડ કરજો, પણ અમુક લેટર એવો હોય કે જે રીડ ના થાય વિડીયોમાં. ઓકે, થેન્ક યુ સો મચ. લેટર વાંચીને સારું લાગ્યું. બીજું વિડીયોની ઓફ કેમેરા કહીશ. બોલ કે કેવું છે હવે? કઈ નહીં, આટલું બધું તો કઈ નથી. એક લેટર ને કે ન્યૂઝપેપર ને કેમ વાંચો તો એનાથી વધારે તો શું કહું. ઓકે,
પરફેક્ટ. ચલો તો હવે બહુ છેલ્લા ઘણા વ્લોગ્સથી છે ને પપ્પાનો સુવિચાર નથી લીધો, તો આજે પપ્પાનો સુવિચાર પણ લઈ લઈએ. ચલો પપ્પા. જય શ્રી કૃષ્ણ બધા વ્યુઅર્સને. બધા મજામાં જશો. અને ઉનાળાની ગરમી ફૂલ પડે છે એટલે હારાની મજા બગડી જાય છે. હા, મારી મજા બગડી ગઈ હતી હમણાં. દીપની 2 દિવસથી મજા બગડી ગઈ હતી. ઓકે. ઘરમાં કામકાજ ચાલે છે એ હવે 1-2 દિવસનું પરચુરણ કામ રહ્યું છે, બધું પતી ગયું છે. આજે લાસ્ટ ડે છે. હમણાં સારા કન્ટેન્ટ તમને આપી શક્યા નથી દીપ ને બધા, તો એ બદલ માફી માગીએ છીએ અમે. અને સપોર્ટમાં બનાવી રહેજો. અને તમને હવે કન્ટેન્ટ 1 વીકની પછી તમને ખૂબ જ કન્ટેન્ટ મળ્યા કરશે, એ અમારી ગેરંટી છે. એટલે કન્ટેન્ટમાં એવું, કારણ કે કેવું ઘરમાં કામ ચાલુ હોય ને તો બધા સીન હું શૂટ ના કરી શકું, કારણ કે પાછળ બધી મશીનનો જે અવાજ ચાલુ હોય એનાથી છે ને જો હું સીન તો લઈ શકું પણ એ અવાજથી છે ને તમને ખોટું ઇરિટેશન થઈ જાય, એટલે હું છે ને સીન ના લેતો. એટલા માટે થોડાક વ્લોગ્સ આપણે લાંબા ના બનતા, શોર્ટ બનતા. અને બસ એ જ છે. તો ચલો આજનો હવે સુવિચાર બોલી દો મસ્ત. આજનો સુવિચાર એવો છે, બધું મળી જાય એની તમે રાહ જોશો તો તમને ક્યારેય સંતોષ નહીં મળે, પણ તમે જ્યારે સંતોષ મેળવી લેશો ને તો આપોઆપ બધું મળી જાય. વાહ 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 વાહ, જોરદાર. તમને આમ સંતોષ હશે ને ગમે તે વસ્તુની એટલે આપોઆપ બધું મળી જાય. ઓટોમેટિક બધું જે નહીં જોતું એ નહીં મળવા એટલે લાગશે. હંમેશા કોઈ પણ વસ્તુનો સંતોષ રાખવો. સાચી વાત. એકદમ સાચી વાત કીધી. ઓકે, તો ચલો અત્યારે થોડી આપણે કમેન્ટ્સ રીડ કરી લઈએ. ચલો, તો કમેન્ટ છે આશારાજ 3873. હાય દીપ એન્ડ ધીરાભાઈ, મારો બાબુ જીયાંશ 4 યરનો છે. તમે બ્લોગ ન મૂક્યો તો મારો જીયાંશ આખો દિવસ કીધું કે દીપભાઈને કોલ કરો કે બ્લોગ મૂકે. એનું બી મૂડ ઓફ હતું. તમે ગોંડલ ગયા હતા ત્યારે અમે પણ ગોંડલ જ હતા, બટ અમને નહોતી ખબર. જ્યારે ખબર પડી કે ગોંડલ ગયા છો એ આખો દિવસ રડ્યો, કેમ કે તમને મળવું હતું દીપભાઈ, એ તમારો મોટો ફેન છે. હવે એમ કહે છે કે મારે દીપભાઈના ઘરે વેકેશન કરવા જવું છે, મામાના ઘરે નથી જવું. તમે વિચારો કે તમારો કેટલો ફેન હશે. થેન્ક યુ સો મચ આશારાજ અને જીયાંશ. યસ, થેન્ક યુ સો મચ. ગોંડલ આવીશ ત્યારે જરૂર મળીશ તને, બરાબર. અને અમદાવાદ આવે ત્યારે પણ તું કમેન્ટ કરજે, આપણે જરૂર મળીશું. તું ઘરે આવજે, બરાબર. ચાલો, અને આમને આમ વિડીયો જોતો રહેજે. યસ. અને ઉર્મિબા ઝાલા, લવ લેટર ઓલ્ડ ઇઝ ગોલ્ડ. આ બંને ભાઈ લગભગ 100 સેન્ટર બોપલ આવ્યા હતા. અમે બોપલ જ રહીએ. નેક્સ્ટ ટાઈમ પધારજો વિથ ફેમિલી અમારા ઘરે. જય માતા જય સ્વામિનારાયણ. યસ, થેન્ક યુ સો મચ. યસ, બોપલ અમે આવ્યા હતા. બોપલ એક શૂટ હતું એટલા માટે અમે કાલે ત્યાં આવ્યા હતા. વિશ્વા પટેલ 2707. અહીં આફ્રિકા છું, નકર ઇન્ડિયા તો નેટ હોય, બટ અમે 4 એટલે વાઈફાઈ છે. આજે બહાર હતી, ઘરે વાઈફાઈ છે તો બહાર નેટ ના આવે, એટલે બહુ તમારો બ્લોગ મિસ કર્યો. બટ બહાર જઈએ તો નેટ ના આવે તો બ્લોગ કેમદી જોવું, એટલે લેટ બ્લોગ જોયો. ઇટ્સ ઓકે, નો વરીઝ. તમે બ્લોગ બસ ગમે ત્યારે જોવો, પણ જોવો છો એ જ માટે ઇમ્પોર્ટન્ટ છે. એવું નથી કે તરત જોઈ લો, પણ જો બ્લોગ જોઈ લો છો એ જ વધારે બસ મહત્વનું છે. તો અમને બ્લોગ જોતા રહેજો. થેન્ક યુ સો મચ. ચલો, તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. અત્યારે હું નર્સરી વસ્તુ લેવા જઈએ છીએ, અને આજનો બ્લોગ અહીંયા એટલા માટે પૂરો કરું છું કારણ કે જો ના કરત ને તો ખોટો મિસ થાત. એના કરતાં છે ને મેં તમે કમેન્ટમાં કરી હતી કે ભાઈ શોર્ટ તો શોર્ટ પણ છે ને બ્લોગ એવરીડે મૂકજો જ, એટલે આજનો બ્લોગ છે ને આ રીતનો મૂકી રહ્યો છું. તો શોર્ટ વિડીયો છે એના માટે એડવાન્સમાં અપોલોજી આપી દેજો, બરાબર. અને યસ, આ વિડીયો અહીંયા પૂરો થાય છે. જો સારો લાગ્યો હોય તો લાઇક, કમેન્ટ છે અને સબસ્ક્રાઈબ કરી દેજો. રીઝન એક જ છે કે આજે લાસ્ટ ડે છે કામનો, અને અત્યારે કામ છે ને નીચે જ થવાનું છે ને અત્યારે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર, એટલે બહુ જ અવાજ આવશે. અને આજનો બ્લોગ આઈનો મને ખબર છે શૂટ નહીં જ થાય, એટલા માટે અહીંયા એડવાન્સમાં પૂરું કરી દઉં છું. ઠીક છે, તો મળીએ કાલે એક મસ્ત મજાના જોરદાર બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય.